જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ફાગણ માસમાં આવતા હોળા અષ્ટમી અને હોળાષ્ટમી, જે ઉદયા તિથિ અનુસાર તારીખ 24 ફેબ્રુઆરી અને 3 માર્ચ 2026 સુધી ચાલતું આ 8 દિવસ કોઈ પણ લૌકિક કે કાર્ય થતા નથી. પરંતુ આ 8 દિવસમાં શું કરવું, શું ન કરવું તે સર્વે કાંઈ આ વિડીયોમાં જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, હિન્દુ ધર્મ અનુસાર ફાગણ માસનું આગમન થાય છે એટલે કે રંગ ઉત્સવ જરૂર યાદ આવે છે. હોળિકા દહનનું પણ સ્મરણ થાય છે. આ માસમાં 8 દિવસ એવા હોય છે કે જેમાં આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકતા નથી, જેને હોલા અષ્ટમી કહેવાય છે. આ આપણા હિન્દુ પંચાંગ અનુસાર હોળાષ્ટમી એટલે કે સામી જાળ કહેવાય છે. તેની શરૂઆત થાય છે તારીખ 24 ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે થઈ જાય છે. તે સમાપ્ત થાય છે તારીખ 3 માર્ચ મંગળવારે હોલિકા દહન થશે. સંતાન ધાર્મિક શાસ્ત્ર અનુસાર હોળાષ્ટમીના સમયે 8 ગ્રહ અશુભ મનાય છે. તેમની સ્થિતિ અનુકૂળ હોતી નથી, એટલા માટે કોઈ પણ શુભ કાર્ય કરવાથી લાભ થતો નથી. એટલા માટે આપણા ઋષિમુનિઓએ તથા જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો પણ આ 8 દિવસમાં કોઈ પણ લૌકિક કાર્ય કરાતા નથી, માત્ર પ્રભુનું સ્મરણ જ થાય છે, ધાર્મિક કાર્ય થાય છે. હોલાષ્ટમી દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામ છે તે હનુમાન ચાલીસા પાઠ છે, મહામૃત્યુંજય મંત્રનો જાપ છે, ભગવાન નરસિંહના મંત્રનો જાપ કરી શકાય છે, આરાધના કરી શકાય છે. હોલાષ્ટમી દરમિયાન જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે, તે સર્વશ્રેષ્ઠ મનાય છે. આ હોળી અષ્ટમી દરમિયાન પિતૃની શાંતિ માટે તર્પણ આદિ પણ કરી શકાય છે કે ગ્રહ શાંતિ પણ કરી શકાય છે. કારણ કે હોળાષ્ટમી કે 8 દિવસ છે જેમાં ભગવાન ભક્ત પ્રહલાદજીએ ભગવાન શ્રીહરિની ભક્તિ કરી સ્મરણ કર્યું. હોલાષ્ટમી એ 2 શબ્દથી બનેલું છે, હોલી અને અષ્ટક, મતલબ હોળાટક, જેમાં આ 8 દિવસ સુધી આધ્યાત્મિક અવતરણ પ્રાપ્ત થાય છે અને અવસર પ્રાપ્ત થાય છે. અંતિમ શુદ્ધિ તથા નકારાત્મક ઉર્જા તેને દૂર કરવાનો મોકો મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસો નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં રહે છે, એટલા માટે ભગવાન નરસિંહની આરાધના